ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે રાતે પહોંચ્યા હતા પૂના અને આપણે અત્યારે ઉઠી ગયા છે. તો હવે આપણે જવાનું છે ખાલી કરવા માટે કંપનીએ. તો જો ટ્રાફિક કેટલું જામ છે, જો કેટલું ટ્રાફિક છે. સવારમાં ટ્રાફિક જામ છે પૂના સિટીમાં. તો ફાઇનલી આપણે જો નીકળી ગયા છે ખાલી કરવા માટે. તો ટ્રાફિક જામ કેટલું છે તમે જુઓ. સવારના 8:30 વાગ્યા છે પણ ટ્રાફિક જામ છે ભાઈ. તો ફાઇનલી આપણે કંપની બાજુ વળી ગયા છે. હવે અહીંથી છે 2 કિલોમીટર કંપની. તો ફાઇનલી આપણે કંપનીએ પહોંચવામાં છીએ. હવે અહીંથી 300 મીટર આગી છે. તો અહીંથી આપણે ખાલી સાઈડ મારીએ. હવે અહીંયા કાંટો આવશે, આપણે કાંટો કરાવતા જઈએ. જો આ સામે દેખાય એ કાંટો છે, કાંટો કરાવી પછી આપણે જવાનું છે કંપનીએ. જો આપણે કંપની બાજુ વળી ગયા છે. સામે દેખાય ને એ કંપની છે જાવડિયા. નિકોન કંપનીનું નામ છે, નિકોન કંપની. તો ફાઇનલી આપણે કંપની પહોંચી ગયા અને અડધી ગાડી આપણી ખાલી થઈ ગઈ છે. એક માલ ખાલી થયો છે ને હવે પાછું આપણે કાંટો કરાવવા જવાનું છે. તો આવી છે ચા. તો આપણે જો ચા પીએ છીએ.
તો ફાઇનલી આપણે જો બીજી વાર કાંટો કરાવવા આવી ગયા છે. 3 વાર કાંટો કરવાનો છે આજે, કેમ કે 3 માલ છે એટલે 3 વાર કાંટો કરવાનો છે. આપણે આ કંપની છે અંદર જવાનું. તો ફાઇનલી અત્યારે ગાડી આપણી ખાલી થાય છે ને આપણે જમી કાઢવી નાહી ધોઈને પાછા આવ્યા છે આપણી ગાડીએ. તો ગાડી ખાલી થાય છે, તો કેટલી ખાલી થઈ યાર તમને બતાવું. આ બધો માલ આપણે ગાડીમાં લાવ્યા છો. गूगल पे सर्च मार ले. અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. હવે કાંઈ 2 થપ્પી બાકી છે, હવે કાંઈ જાજી બાકી નથી. તો ફાઇનલી અત્યારે આપણે ગાડી ખાલી કરી પાછા આપણે આલંદી ફાટા બાજુ જઈએ છે, કારણ કે ને આગળ સીએનજી પંપે આપણે ગાડી રાખશું તો ને શું છે કે જમવા ઉમવાનું બધું મળી રહે. કદાચ નાસ્તો ભરવાની થાય કે ન થાય, ભરવાની થાય તોય તે ભરવા જઈશું, ન થાય તો પછી આપણે સીએનજી પંપે ગાડી રાખી દઈશું અને પછી જમી કાઢવી એમને ભૂલી જઈશું. આપણે એક દાદા છે આપણે શુદ્ધ કાઠિયાવાડી જમવાનું દેશી બનાવે તે સાદું ઝૂંપડી પણ મજા આવે ખાવાની ત્યાં આગળ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ છીએ આલંદી ફાટા બાજુ. આગળ એક પોઈન્ટ આવશે ને ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ લઈશું. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આપણો, એ બધી કંપનીઓ છે. તો ફાઇનલી આપણે આલંદી ફાટા પહોંચી ગયા છે અને હવે અહીંથી મારશું આપણે ડ્રાઈવર સાઈડ મારીને આપણે હાલશું 500-700 મીટર. એને આપણે સીએનજી પંપ છે અને આપણે રોકાઈશું ભરવાનો ઓર્ડર આવે ત્યાં સુધી. જોકે આજ તો 4:30-5 વાગી ગયા છે એટલે આજ તો ક્યાંય ગાડી આપણી ભરાવાની તો છે નહીં, એટલે જે થાય એ કાલમાં થાય ત્યાં સુધી આપણે સીએનજી પંપે રોકાઈશું. તો જો આલંદી ફાટા પહોંચ્યા તો ને ટ્રાફિક છે, જો પોઈન્ટ છે એટલે ટ્રાફિક હોય જ તે. આપણે સીએ કન્ટેનરની પાછળ જો ધીરે ધીરે પોઈન્ટ ખુલ્યો છે અને ગાડી આપણી હાલે છે. જો કેટલું ટ્રાફિક છે. આપણે આલંદી ફાટેથી ડ્રાઈવર સાઈડ મારી એટલે આ જોવો ટ્રાફિક છે કે નહીં. બહુ જ ટ્રાફિક છે જો. એટલે પૂના સિટીમાં તો છે ને ભાઈ રાતે જ તે સફર કરાય, એમાં દિવસે તો ટ્રાફિક એટલું હોય. આપણે હવે થોડી જ વારમાં આપણે સીએનજી પંપ આવી જાય છે. સામે દેખાય છે સીએનજી પંપ, નાયરાની એક્ઝેક્ટ બાજુ સીએનજી પંપ છે ભાઈ. જો આપણે સીએનજી પંપ આવી ગયો છે.
અહીંયા ગાડી આપણે લગાડશું. તો જો આપણે સીએનજી પંપે પહોંચી ગયા છે અને આપણે જવું છે હવે કાંઠિયાવાડી ચા પીવા માટે. તો આપણે ઓલી કાંઠિયાવાડી દાદા છે ને અને આપણે જઈએ ચા પીવા માટે બાબા ભોજનાલય. સીએનજી પંપે ગાડી રાખીને અહીંયા આગળ આવી જવાનું બાબા ભોજનાલય. જો બોર્ડ માર્યું છે ને આપણે દાદા છે કાઠિયાવાડી જમવાનું બનાવે, કાઠિયાવાડી ચા પાણી બધું બનાવે. જો આ દાદાની ટપરી છે. સા ઓલી કાળી બનાવો ને કે બનાવી ના બનાવી? આ રસોડું છે, આ માસી છે. હે બનાવવાની છે? પાણી બનાવવી પડે, પાણી પીવા વાળા. તો ફાઇનલી અત્યારે આપણે જમી કાઢવીને પાછા આપણી ગાડી આવી ગયા છે. સીએનજી પંપે આપણે ગાડી રાખેલી છે આલમદી ફાટા. તો આ બ્લોક અહીંયા એન્ડ કરીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.